સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં ઈંધણના સંકટની અફવાઓનું વાવાઝોડું. કલેક્ટરે સત્યના તેજથી ભ્રમણાઓના અંધકારને ચીર્યો. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પરિણીતાના મોતે માનવતાને ઝબકાવી. પિયર પક્ષનો આક્રોશ અને સાસરિયાઓના પલાયનથી રહસ્ય ઘેરાયું. લાખણીના મોરાલ ગામે પિતા પુત્રીના પવિત્ર સંબંધો પર લાલચનું ગ્રહણ. 10 લાખની માયામાં પિતા જ બન્યા દીકરીના સંસારના ભક્ષક. ડીસામાં નકલી ઘીના કાળા કારોબાર પર બીકે ન્યૂઝનો પ્રચંડ પ્રહાર. ફૂડ વિભાગના દરોડાથી મિલાવટખોરોમાં ફફડાટ અને સફેદપોશ માફિયાઓ બેનકાબ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓને પગલે કલેક્ટરે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે જિલ્લામાં 31 લાખ લીટરથી વધુ જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડવાની જે વાતો વહેતી થઈ છે તેને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી પાયાવિહોણી અફવાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો અને તેના લીધે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોતે સામે આવીને નાગરિકોને સાચી હકીકતથી વાકેફ કર્યા છે. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં ઈંધણની કોઈ જ અછત નથી. જિલ્લામાં અત્યારે કુલ 199 પેટ્રોલ પંપો ધમધમી રહ્યા છે અને આ તમામ પંપો પર ઈંધણનો પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આંકડાકીય માહિતી આપતા તેમણે ઉમેર્યું કે જિલ્લામાં હાલમાં 31 લાખ લીટર કરતાં પણ વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સ્ટોકમાં છે, જે સામાન્ય વપરાશ માટે પૂરતા કરતાં પણ વધારે છે. ચોંકાવનારી વાત એ છે કે અફવાઓના કારણે લોકો ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેના લીધે છેલ્લા 24 કલાકમાં પેટ્રોલ ડીઝલનો ઉપાડ સામાન્ય દિવસો કરતાં 3 ગણો વધી ગયો છે. આ બિનજરૂરી ખરીદીને કારણે જ પંપો પર ભીડ દેખાઈ રહી છે, બાકી પુરવઠા સાંકળમાં કોઈ જ તકલીફ નથી. તંત્ર દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર આવતા મેસેજો પર આંધળો વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે. જે રીતે લોકો કેન અને બોટલો ભરીને ઈંધણનો સંગ્રહ કરી રહ્યા છે તે જોખમી પણ સાબિત થઈ શકે છે, તેથી સંગ્રહખોરી ટાળવા પણ સૂચના અપાઈ છે. કલેક્ટરે લોકોને વિશ્વાસ આપ્યો છે કે પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને આગામી દિવસોમાં પણ તે અવિરત ચાલુ રહેશે. વહીવટીતંત્ર આખી પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે, જેથી કોઈપણ પંપ પર જથ્થો ખાલી ન થાય. નાગરિકોએ માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા મળતી માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ અને અફવાઓ ફેલાવતા તત્વોથી સાવધ રહેવું જોઈએ. પંપ પર લાઈનો લગાવીને અરાજકતા ઊભી કરવાને બદલે જો લોકો સંયમ જાળવશે તો પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી સામાન્ય થઈ જશે. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે. હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે. સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની
જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે. ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે. આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે. સમગ્ર મામલે અહેવાલ એ છે કે બનાસકાંઠામાં ઈંધણનું સંકટ વાસ્તવિકતામાં નથી, પણ માત્ર લોકોના મનમાં છે. જો જનતા સહકાર આપે અને અફવાઓથી દૂર રહે તો વહીવટીતંત્ર પુરવઠો અવિરત જાળવી રાખવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વૈશ્વિક તણાવની અસર ગુજરાતમાં પેટ્રોલની તંગી તરીકે વર્તાશે તેવી ફેલાયેલી અફવાને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે સંચાલકોએ આ વાતનું ખંડન કરી પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી છે. ગુજરાતના ખૂણે ખૂણે અત્યારે એક જ ચર્ચાએ જોર પકડ્યું છે અને એ છે પેટ્રોલ ડીઝલની અછત. વિદેશમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના સમાચાર વાયુ વેગે પ્રસર્યા અને તેની સાથે જ એવી અફવા ઉડી કે હવે ગુજરાતમાં પેટ્રોલ ખૂટી પડવાનું છે. આ અફવા જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગઈ અને જોતજોતામાં પેટ્રોલ પંપો પર દ્રશ્યો બદલાઈ ગયા. લોકો કામધંધો પડતો મૂકીને પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ તરફ દોડ્યા હતા. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે વાહનોની લાંબી કતારો રસ્તા ઉપર લાગી ગઈ છે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, દરેક ચાલક બસ પોતાની ટાંકી ફૂલ કરાવી લેવા માંગતો હતો. આ ભીડને કારણે ઘણી જગ્યાએ તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો. લોકોમાં એક પ્રકારનો ફાડ પડી હતી કે જો આજે પેટ્રોલ નહીં ભરાવીએ તો કાલે વાહન કેમ ચાલશે. પણ હકીકત કંઈક અલગ જ છે. આ તમામ દોડધામ માત્ર એક અફવાને કારણે હતી. જ્યારે સ્થિતિ વણસી ત્યારે પેટ્રોલ પંપના સંચાલકોએ પોતે મેદાનમાં આવવું પડ્યું. સંચાલકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ડેપો પરથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત આવી રહ્યો છે. કંપનીઓ અને સરકાર પાસે આગામી દિવસો માટે પણ વિશાળ જથ્થો ઉપલબ્ધ છે. પંપ પર જે ડિસ્પ્લે તમે જોઈ રહ્યા છો ત્યાં ઈંધણના ભાવ અને ઉપલબ્ધતા સ્પષ્ટ દેખાય છે. છતાં પણ લોકો ગભરાટમાં આવીને પડાપડી કરી રહ્યા છે. સંચાલકોએ લોકોને અપીલ કરી છે કે આવી ખોટી વાતોમાં ન આવે અને સંયમ જાળવે. જે રીતે ટાંકી રિફિલ થઈ રહી છે તે જોતાં સ્પષ્ટ છે કે ઈંધણની કોઈ અછત નથી, માત્ર અફવાને કારણે માંગ અચાનક વધી ગઈ છે. તંત્ર પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ પણ પંપ પર જથ્થો ખાલી ન થાય. આમ ગભરાવાની કોઈ જરૂર નથી, બસ શાંતિ રાખવાની જરૂર છે. હમણાં બે ત્રણ દિવસથી જે ડીઝલ પેટ્રોલ માટે અફરાતફરી થઈ રહી છે અને લોકોમાં જે ભાગદોડ થાય છે અને જે પંપ ઉપર લાઈનો લાગી છે એવું ચિંતાનું કોઈ કારણ નથી. અમને કંપનીમાંથી પૂરેપૂરો માલ મળી રહ્યો છે. અમારે ગઈકાલે પણ લોડ આવ્યો હતો, આજે પણ લોડ આવ્યો અને આવતીકાલનું પણ મારું બુકિંગ છે. લોકોએ કોઈ પણ અફવાઓમાં ધ્યાન આપવું નહીં. સરકાર પાસે ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો છે. સમયસર અમને માલ મળી જાય છે અને કંપનીમાંથી પણ માલ મળી જાય છે. પણ ખોટી અફવાઓના કારણે હમણાં 1-2 દિવસથી લોકો જે પંપ ઉપર લાઈનો લગાવી રહ્યા છે એવી લાઈનો લગાવવાની કોઈ જરૂર નથી અને કોઈ પણ અફવાઓમાં કે પેનિક થવાની પણ જરૂર નથી. સરકાર પાસે, કંપનીઓ પાસે અને અમારી પાસે પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. અમે રાબેતા મુજબ અમારો માલ પણ આવી જાય છે. એટલે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ અફવાઓને ધ્યાનમાં રાખી અને ખોટા પંપ ઉપર લાઈનો લગાડે નહીં. જોઈતો માલ બધાને મળી રહેશે. કોઈએ સ્ટોક કરવા જેવો છે જ નહીં. કારણ કે જ્યારે પણ તમારે જેટલો પણ માલ જોઈતો હશે તેટલો પંપવાળા અને સરકારને કંપનીઓ પૂરું પાડશે. અસ્તુ. પેટ્રોલ પંપના સંચાલકોના ખુલાસા બાદ હવે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ જણાય છે. માત્ર સંચાલકો જ નહીં પણ હવે તો સામાન્ય ગ્રાહકો પણ આ સત્ય સ્વીકારી રહ્યા છે. આજે જ્યારે કેટલાક વાહન ચાલકો પેટ્રોલ ભરાવા પહોંચ્યા ત્યારે તેમને કોઈ પણ પ્રકારની રોકટોક વગર અને લાઇનમાં ઊભા રહ્યા વગર સરળતાથી પેટ્રોલ મળી રહ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હવે પંપ પર જે અંધાધૂંધી હતી તે ઓછી થઈ છે. લોકો પોતાની જરૂરિયાત મુજબનું ઈંધણ ભરાવી રહ્યા છે અને અફવાઓથી દૂર રહી રહ્યા છે. ગ્રાહકો પોતે સ્વીકારી રહ્યા છે કે તેમને જેટલું પેટ્રોલ જોઈતું હતું તેટલું જથ્થામાં ઉપલબ્ધ છે અને કોઈએ પણ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે અફવાઓ ચાલે છે પેટ્રોલ નથી પણ આ પેટ્રોલ પંપ ઉપર તો જરાય લાઈન છે નહીં. જેટલું પેટ્રોલ જોઈએ છે એટલું પેટ્રોલ ભરી આપવામાં આવે છે.
સમગ્ર મામલે નિષ્કર્ષ એ જ છે કે સોશિયલ મીડિયા કે અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે વાસ્તવિકતા તપાસવી જરૂરી છે. ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો છે અને લોકોએ ગભરાયા વગર સામાન્ય રીતે વ્યવહાર કરવો જોઈએ. અંબાજીમાં મિડલ ઈસ્ટ યુદ્ધની અસરોને પગલે ફેલાયેલી પેટ્રોલ ડીઝલની અછતની અફવાએ ભારે દોડધામ મચાવી છે. જોકે તંત્ર અને સંચાલકોએ પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી છે. યાત્રાધામ અંબાજી અત્યારે ભક્તોની ભીડથી નહીં પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોથી ઉભરાઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર સીધી અહીં જોવા મળી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા અને લોકોમાં એવી જોરદાર અફવા ફેલાઈ છે કે આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલ મળવાનું બંધ થઈ જશે. આ અફવાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને સ્થાનિક રહીશોની સાથે સાથે અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકો પણ પોતાના વાહનો લઈને પંપ પર લાઇનમાં ઊભા રહી ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પંપો પર અફરાતફરીનો માહોલ છે અને દરેક વ્યક્તિ બસ પોતાની ટાંકી ફૂલ કરાવી લેવા માટે પડાપડી કરી રહી છે. વાહન ચાલકોનું કહેવું છે કે તેમને સમાચાર મળ્યા છે કે હવે ઈંધણનો જથ્થો ખૂટી પડવાનો છે, એટલે જ તેઓ કામ પડતું મૂકીને અહીં કતારમાં જોડાયા છે. જો કે આ ગભરાટ વચ્ચે પેટ્રોલ પંપના સંચાલકોએ મોટો ખુલાસો કર્યો છે. સંચાલકો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગ્રાહકોને ઈંધણ પૂરું પાડવામાં આવશે. કોઈએ પણ આવી પાયાવિહોણી અફવાઓના શિકાર બનવાની જરૂર નથી. આટલું જ નહીં, ખુદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મુખ્ય સચિવે પણ આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. સચિવના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. સરકારી તંત્રએ વાહન ચાલકોને નમ્ર અપીલ કરી છે કે પંપ પર ભીડ કરીને અરાજકતા ન સર્જવી, કારણ કે સપ્લાય ચેઇનમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી. આમ અંબાજીના પહાડો વચ્ચે અત્યારે માત્ર અફવાનું વાવાઝોડું ફૂંકાયું છે. વાસ્તવમાં ઈંધણની કોઈ જ તંગી નથી. લોકોએ શાંતિ જાળવીને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ, જેથી સ્થિતિ સામાન્ય બની શકે. અંતે તો સાવચેતી એ જ છે કે સોશિયલ મીડિયાના મેસેજ પર આંધળો વિશ્વાસ કરવાને બદલે સરકારી સૂચનાઓનું પાલન કરવું, કારણ કે અફવાઓ માત્ર અરાજકતા ફેલાવે છે, જ્યારે વહીવટી તંત્ર પાસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો જથ્થો તૈયાર છે. અરે ભાઈ, હું તો પાલનપુર જતો હતો અને અહીંયા પેટ્રોલ પંપ પર મારે પેટ્રોલ ભરાવું હતું. અહીં આવીને મેં જોયું તો એકદમ ભીડ ભરી લાગેલી છે. તપાસ કરતા ખબર પડી કે પેટ્રોલનો કઈ પ્રોબ્લેમ છે. હવે અહીં તો પેટ્રોલ તો આની પાસે ફૂલ ભરેલું છે, પેટ્રોલ પણ છે અને ડીઝલ પણ છે, પણ બધું છે, પણ છતાં લોકોને કેમ હાવ પેદા થઈ ગયો છે ખબર નથી પડતી. અમે એટલા માટે ભરાયું કે આગળ જઈને કદાચ અમને બી કોઈ પેટ્રોલ મળે ના મળે, એટલે પછી પેનિકમાં બધા ભરે છે. એટલે મેં બોલાવા અમે બી ભરાઈ દઈએ. અફવા એવી છે કે ભાઈ પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, પેટ્રોલ નહીં મળે, આ નહીં મળે, તે નહીં મળે, ટેન્કરો નથી આયા IOC ના પેટ્રોલ. સરકારનો તો અમને 110% વિશ્વાસ છે. જેમ બાટલો ના થયું, બાટલોમાં એ જ વાત હતી કે ગેસની બાટલો નહીં મળે, ગેસની બાટલો નહીં મળે. આજે ઢગલો ગેસની બાટલો મળે છે. એવી રીતે પેટ્રોલ બી મળે છે, ડીઝલ બી મળે છે. ભરાયું એટલા માટે કે કાલ ઉઠીને કદાચ ના મળે તો એટલા માટે ડરથી ભરાયું અને રસ્તામાં તકલીફ ના પડે. ફેમિલી સાથે આવ્યા છીએ. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સુઈગામ પોલીસે ભરડવા સીમમાં સોલાર પ્લાન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 2 રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરોએ સોલાર પ્લેટોની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા જ સુઈગામ પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમ જ્યારે સુઈગામ ભાભર 3 રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં એક ટ્રેક્ટર રેકડી સાથે પસાર થઈ રહેલા 2 શખ્સોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ આ બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે જ ભરડવા સોલાર પ્લાન્ટમાંથી પ્લેટોની ચોરી કરી હતી અને પોલીસની નજરથી બચવા માટે આ ચોરીનો મુદ્દામાલ રણ વિસ્તારમાં છુપાવી રાખ્યો હતો.
પોલીસે આરોપી વિક્રમ રામાભાઈ ઠાકોર જે રાજપુરા ગામનો છે અને પ્રકાશ ગોવિંદરામ આશલ જે વાવ તાલુકાના ખરડોલ ગામનો રહેવાસી છે તે બંનેની અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરી કરેલી સોલાર પ્લેટો અને ગુનામાં વપરાયેલું ટ્રેક્ટર મળીને કુલ 7.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સોલાર પ્લાન્ટમાં સુરક્ષાની ખામીનો લાભ ઉઠાવીને રણ વિસ્તારમાં માલ છુપાવવાની તેમની આખી તરકીબ હવે પોલીસના સંકજામાં આવી ગઈ છે. સુઈગામ પોલીસની આ કામગીરીથી વિસ્તારના સોલાર પ્લાન્ટ માલિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે સુઈગામ પોલીસની આ સફળતા સરાહનીય છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારના ગુનાઓને અટકાવવા માટે પોલીસ આગામી સમયમાં કેવા કડક પગલાં ભરે છે. દાંતીવાડાની મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાના સમારકામ બાદ 27મા દિવસે ફરી પાણી છોડવામાં આવતા બનાસકાંઠા અને પાટણના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 27 દિવસથી જે કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની હતી તે દાંતીવાડાની મુખ્ય કેનાલ આખરે આજથી ધમધમતી થઈ છે. કેનાલમાં ગાબડું પડ્યા બાદ લાંબા સમય સુધી રિપેરિંગની કામગીરી ચાલી હતી, જેના કારણે પાણીનો પુરવઠો સાવ ખોરવાઈ ગયો હતો. 1 મહિના જેટલા લાંબા સમયથી ખેતરોમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો અને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જો કે ગઈકાલે ગઢ કચેરી ખાતે ખેડૂતોએ એકઠા થઈને જે ઉગ્ર ધરણા કર્યા હતા તેની સીધી અસર જોવા મળી છે. તંત્ર હરકતમાં આવ્યું અને અત્યારે તબક્કાવાર 533 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સૂકી ભઠ્ઠ બનેલી કેનાલમાં ફરીથી નીરના વધામણા થયા છે. ખેડૂતો માટે આ પાણી માત્ર સિંચાઈનું સાધન નથી, પણ તેમના આખા વર્ષની મહેનત બચાવવાનો છેલ્લો સહારો છે. રવિ પાકની સિઝનમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ કેનાલ ડેમેજ થતાં જગતનો તાત ચિંતાતુર બન્યો હતો. કેનાલના રિપેરિંગમાં થયેલા વિલંબને કારણે ખેડૂતોમાં રોષ હતો, પરંતુ હવે પાણી છોડાતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હાલમાં ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધારવામાં આવી રહ્યો છે, જેથી કેનાલના છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચી શકે અને સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળી શકે. જો કે ખેડૂતોની માંગ છે કે હવે પાણી સતત મળતું રહે, જેથી રહી સહી ખેતી બચાવી શકાય. તંત્રની આ કામગીરી બાદ હવે બનાસકાંઠાના પંથકમાં ખેતીના કામોમાં ફરી તેજી જોવા મળશે. આખરે ખેડૂતોના આક્રોશ અને જરૂરિયાત સામે તંત્રએ ઝૂકવું પડ્યું છે અને કેનાલ શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ પાણી છેવાડાના ખેડૂત સુધી કેટલા સમયમાં પહોંચે છે અને તેનાથી પાકને કેટલો ફાયદો થાય છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પરિણીતાના મોતે માનવતાને ઝબકાવી. પિયર પક્ષનો આક્રોશ અને સાસરિયાઓના પલાયનથી રહસ્ય ઘેરાયું. લાખણીના મોરાલ ગામે પિતા પુત્રીના પવિત્ર સંબંધો પર લાલચનું ગ્રહણ. 10 લાખની માયામાં પિતા જ બન્યા દીકરીના સંસારના ભક્ષક. ડીસામાં નકલી ઘીના કાળા કારોબાર પર બીકે ન્યૂઝનો પ્રચંડ પ્રહાર. ફૂડ વિભાગના દરોડાથી મિલાવટખોરોમાં ફફડાટ અને સફેદ પોશ માફિયાઓ બેનકાબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
Namaste. Welcome to Sri Chaitanya Techno School, Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાંધ્રા તાલુકાના ગોળા ગામે પરિણીત યુવતીના શંકાસ્પદ મોતે ચકચાર મચાવી છે, જે પિયર પક્ષે સાસરિયાઓ પર હત્યાનો ગંભીર આરોપ લગાવી ન્યાયની માંગ કરી છે. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં માનવતાને હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. નાનુડા ગામની 27 વર્ષીય અત્રીબેનના લગ્ન ગોલા ગામના ગોવાભાઈ ભીલ સાથે થયા હતા, પરંતુ આજે આ યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. મૃતક અત્રીબેનના ભાઈ અરવિંદભાઈ અને શ્રવણભાઈનો આરોપ છે કે લગ્ન જીવન દરમિયાન સાસરિયા પક્ષ દ્વારા તેમની બહેન પર અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આજે સવારે જ્યારે પરિવારને સમાચાર મળ્યા કે અત્રીબેનનો દેહ ખાનગી હોસ્પિટલમાં પડ્યો છે, ત્યારે ભાઈ દોડીને ત્યાં પહોંચ્યો હતો, પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે સાસરિયા પક્ષનો એક પણ સભ્ય ત્યાં હાજર નહોતો. પિયર પક્ષનો દાવો છે કે સાસરિયાઓ અત્રીબેનને મૃત હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા છે, જે આ ઘટનાને વધુ શંકાસ્પદ બનાવે છે. 2 માસૂમ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે, ત્યારે ભીલ સમાજના આગેવાનો અને નાનુડા ગામના સરપંચે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થઈને પોલીસ સમક્ષ ન્યાયની પોકાર કરી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ધાનેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પિયર પક્ષ મક્કમ છે કે આ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા છે અને જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. ફોન કર્યો કે તમારો બેન બીમાર છે, ઠીક છે, એવો કોઈ હોસ્પિટલમાં સત્યમ હોસ્પિટલમાં ના કહી અને એ લોકો ભાગી ગયા. કોણ લોકો કોણ હતા? એને હારિયાવાળા. શું કારણ છે મારવાનું? તો પહેલાં એમાં મારપીટ તો કરતા જ હતા, પણ તોય અમે કીધું ભાઈ એ તો દીકરી ઘરે રહે, બરાબર, 2 છોકરા યાર, 2 બાળક, ઠીક છે, મેલવાડા ત્યાં પ્લે રીતિ ત્યાં. કેટલી ઉંમર હશે ને ક્યારથી સાસરે જાય? હા, 27 વર્ષથી આવડે. શું થવું જોઈએ? શું માંગણી તમારી? માંગણી તો મારી એમાં તો શું માંગણી? હા, મારી એમાં તો શું માંગણી? તો ન્યાય મળવો જોઈએ તો મળવો. મારા કાકા દીકરી બેન થતી હતી. હું નાનુડા વતની શરણભાઈ સનાભાઈ, અને એ ગોલે સસરે થતી હતી. કલાજી રાયમલજી એમના સસરા હતા, અને એમના ઘરવાળા શું નામ હતું? ગોવાજીનું નામ હતું.
અને એમને થોડી મારી બેનને મારેલો મને શક લાગે પહેલો 5 વાર પહેલો ડખો હેડતો હતો એને રીને બેઠી હતી પણ સમાજવાળા 2-4 જણા આવીને મોકલી હતી. અંતે અમે એમનું ઘર કરવાની છોકરી કહેતી હતી કે મારે ઘર નથી ભાગવું, મારે 2 બાળક છે. તેનાથી છોકરીને મારપીટ તો ઠેઠથી કરતા હતા અને ઠેઠથી હેરાન તો કરતા જ હતા. અને આજે એમને બિનવાર્ષિક લાશ સરકારી દવાખાનામાં 12 વાગે મને ઉપર ફોન આવ્યો મારા ભાઈ કાકા દીકરા ભાઈનો. બિનવાર્ષિક સરકારી દવાખાને અને સિવિલ હોસ્પિટલની અંદર નાખીને નાહી ગયા છે. અને એવું આ ધોંધરા આવીને સાહેબ એનો સાચો ન્યાય અમને મળવો જોઈએ, કેમ કે એની બેન કુવાસીનો અને બાળકો હું ભાળી અને સાચો ન્યાય દેવરાવશો તો ધન્યવાદ સાહેબ. 27 વર્ષની ભર જુવાનીમાં 2 સંતાનોની માતાનું આ રીતે શંકાસ્પદ મોત થવું એ અનેક સવાલો ઊભા કરે છે. હવે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ નક્કી કરશે કે આ મોત પાછળનું અસલી કારણ શું છે. થરાદ અને રાહ માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેનાર હોવાથી ખેડૂતોને આ સમયગાળા દરમિયાન માલ વેચાણ અર્થે ન લાવવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાના વેપારી મથક થરાદ અને તેના સબયાર્ડ રાહ ખાતે હવે થોડા દિવસો માટે હરાજીનો ગુંજારવ શાંત જોવા મળશે. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજને પહોંચી વળવા માટે વેપારી મંડળ દ્વારા રજાની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓની આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને બજાર સમિતિ દ્વારા 26 માર્ચથી લઈને 2 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ સત્તાવાર રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિની વેકેશન જેવો માહોલ એટલા માટે સર્જાયો છે કારણ કે વર્ષના અંતે વેપારીઓએ પોતાના વાર્ષિક હિસાબો, ટેક્સ અને ક્લોઝિંગની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે કે હરાજી ભલે બંધ રહે, પરંતુ જાહેર રજાઓ સિવાય યાર્ડની ઓફિસનું વહીવટી કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી ખેડૂતો કે વેપારીઓને વહીવટી પ્રશ્નોમાં મુશ્કેલી ન પડે. જો કે સૌથી મહત્વની સૂચના ખેડૂત ભાઈઓ માટે છે. આ 8 દિવસના સમયગાળા દરમિયાન ખેડૂતોએ પોતાનો ખેતી પાક વેચાણ માટે યાર્ડમાં ન લાવવો, કારણ કે હરાજી બંધ હોવાથી માલનો ભરાવો થવાની અને ખેડૂતોને હાલાકી ભોગવવાની શક્યતા રહેલી છે. આ નિર્ણય માત્ર વેપારીઓ માટે જ નહીં પણ મહેતા ભાઈઓ, હમાલ અને તોલાટ ભાઈઓ સહિત તમામ ઘટકોને લાગુ પડશે. નોંધનીય છે કે હરાજીનું કામકાજ આગામી 3 એપ્રિલ 2026 શુક્રવારથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે. અત્યારે યાર્ડમાં જીરું અને અન્ય રવિ પાકની આવક સારી છે, ત્યારે વેપારીઓને ક્લોઝિંગ માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન યાર્ડમાં માલ ન લાવીને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને અગાઉથી જાણ થઈ જાય તે માટે બજાર સમિતિ દ્વારા પણ વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ માર્ચ એન્ડિંગના કારણે થરાદ પંથકમાં વ્યાપાર ધંધાના હિસાબોનું કામકાજ જોરશોરથી ચાલશે અને ત્યારબાદ ફરીથી યાર્ડ નીલામીના નાદથી ગુંજી ઉઠશે. તારીખ 26/3/2026 થી 2/4/2026 સુધી માર્ચ એન્ડિંગને લીધે માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે. એટલે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે થરાદ માર્કેટયાર્ડ 3/4/2026 થી રેગ્યુલર ચાલુ થશે, તો માલ લઈને બધાને 3/4/2026 પછી આવો. સમગ્ર મામલે અહેવાલ એ છે કે ખેડૂતોએ આગામી 3 એપ્રિલ સુધી રાહ જોવાની રહેશે અને પોતાનો માલ સુરક્ષિત રાખી હરાજી શરૂ થાય ત્યારે જ યાર્ડમાં પહોંચવું, જેથી કોઈ પણ પ્રકારની બિનજરૂરી મુશ્કેલીથી બચી શકાય. યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે 85 વર્ષ જૂની પરંપરા મુજબ ખેડૂતો દ્વારા ભવ્ય અન્નકૂટ અને અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી આજે જય અંબેના નાદ અને ભક્તિના રંગે રંગાયું છે, જ્યાં ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા નોરતે શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો. છેલ્લા 85 વર્ષથી ચાલી આવતી એક અતૂટ પરંપરાને જાળવી રાખતા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂત પરિવારો મા અંબેના શરણોમાં ઉમટી પડ્યા છે. આ ખેડૂત પરિવારો દ્વારા મંદિરમાં 24 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વચ્ચે આજે બપોરે માતાજીના નિજ મંદિરમાં ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને પકવાનોથી સભર 56 ભોગ જોઈને ભક્તોની આંખો ઠરી હતી. મુખ્ય પૂજારી દ્વારા માતાજીને સોનાના થાળમાં રાજભોગ અર્પણ કરી વિશેષ આરતી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ લેવા હજારો માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. આ આયોજન પાછળ એક બહુ મોટો ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા છુપાયેલી છે. વાત છે વર્ષ 1941ની, જ્યારે ગુજરાતમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો.
તે સમયે ખેડૂતોએ મા અંબેના દ્વારે આવીને સારા વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે માનતા માની હતી અને આ પરંપરા શરૂ કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, આ ખેડૂતો અંબાજી આવવાનું અને અન્નકૂટ ધરાવવાનું ભૂલતા નથી. આ વર્ષે પણ ખેતીમાં સારી ઉપજ અને સારા વરસાદના આશીર્વાદ બદલ ખેડૂતોએ માતાજીનો આભાર માન્યો હતો. 9 દિવસ સુધી ખડે પગે અખંડ ધૂન કરી રહેલા આ શ્રદ્ધાળુઓ માત્ર પોતાના માટે જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં સુખ શાંતિ જળવાય અને આગામી વર્ષ પણ ખેતીવાડી માટે ઉત્તમ રહે તેવી મંગલ કામના કરી રહ્યા છે. અંબાજી મંદિરનું ચાચર ચોક અત્યારે આ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે અને ખેડૂતોની આ શ્રદ્ધા જોઈને અન્ય પ્રવાસીઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા 85 વર્ષથી માતાજીની ધૂન, માતાજીના સન્મુખ નૃત્ય મંડપમાં ખડે પગે ધૂન મંડળ કરે છે અને જ્યારે 1941માં દુષ્કાળ પડ્યો ત્યારથી મહેસાણા જિલ્લા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ સમૃદ્ધ થવા માટે માતાજીને પ્રાર્થના કરે છે અને આજે આ ધૂન મંડળ આજે છઠના દિવસે અંકુટ ધરાવવામાં આવે છે અને અંકુટ ધરાવવાથી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવતું વર્ષ દાન ધન્ય અને સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના કરવામાં આવે છે. આ ધૂન મંડળમાં કેટલા આ ધૂન મંડળમાં 150 જેવા સભ્ય છે. અમુક ભાઈઓ અમદાવાદ ઇન્ડિયાના છે, અમુક એનઆરઆઈ ભાઈઓ બી ધૂન કરવા માટે આવી. આમ દાયકાઓ જૂની આ પરંપરા આજે પણ એ જ ઉત્સાહ સાથે જીવંત છે, જે સાબિત કરે છે કે જગતનો તાત ગમે તેટલો પ્રગતિ કરે પણ કુદરત અને મા અંબે પ્રત્યેની તેની આસ્થા ક્યારેય ડગતી નથી. થરાદ ખાતે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ચકલી ઘર અને પાણીના કુંડાના વિતરણનો ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. નવા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલા વાવ થરાદમાં હવે વિકાસની સાથે સાથે જીવદયા અને માનવતાની મહેક પણ ફેલાઈ રહી છે. થરાદના આંગણે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ ખાસ હાજરી આપી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ અવસરે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના સહયોગથી લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે વિનામૂલ્યે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી ભૂપતસિંહ રાજપૂતે આ તકે ગૌરવ સાથે જણાવ્યું કે વર્ષ 2021થી શરૂ થયેલા આ મિશન હેઠળ અત્યાર સુધી 18 તાલુકા અને 4 જિલ્લામાં કુલ 20,000 ચકલી ઘર અને કુંડા વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ગ્રુપ માત્ર પક્ષી સેવા જ નહીં પણ રક્તદાન ક્ષેત્રે પણ અગ્રેસર છે, જેણે અત્યાર સુધી 18,000થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરી જરૂરિયાતમંદોના જીવ બચાવ્યા છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા 75 જેટલા બાળકોને દત્તક લઈ તેમના શિક્ષણની જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે, જે ખરેખર વંદનીય છે. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઢીમાના જાનકીદાસ બાપુ અને અન્ય સામાજિક આગેવાનોએ પણ હાજરી આપીને આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન વાવ થરાદ જિલ્લા તરફથી આજે થરાદની પાવન ધરા પર 1500 ચકલી ઘર અને 1500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ અમે કર્યું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમની વાત કરીએ તો આ વખત અમે 2021થી શરૂઆત કરી હતી. અમે ચકલી ઘર અને કુંડો વિતરણ કરવાનું લુપ્ત થતી ચકલીને અમે બચાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો અને અમે સફળ થયા છીએ. તો આ વખત અમે 5 જિલ્લા અને 18 તાલુકામાં અમારી ટીમ 20,000 ચકલી ઘર અને 20,000 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવા જઈ રહી છે. અમારી ટીમની ખાસિયત એ અમારી ટીમમાં કોઈ હોદ્દો નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, માત્ર જે અમારા સાથે જોડાય છે તે સભ્ય છે. અમારી 401 જણની ટીમ છે અને અમારી ટીમનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે સેવા, સેવા અને સેવા. ઉનાળાની શરૂઆતમાં જ અબોલ પક્ષીઓ માટે શરૂ કરાયેલું આ અભિયાન નવા જિલ્લામાં જનજાગૃતિનું નવું કિરણ લઈને આવ્યું છે. લોકોમાં પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની આ લાગણી જોઈને જિલ્લા પોલીસ વડાએ પણ સંસ્થાના પ્રયાસોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. વાવ થરાદ જિલ્લાની આ નવી ઓળખ હવે માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિઓ થકી તે માનવતાના નકશા પર પણ ઉભરી રહ્યું છે. ધાનેરા તાલુકાના 12 ગામો ટીબી મુક્ત જાહેર થયા છે. જોકે વધતા જતા વ્યસન અને બેદરકારીને કારણે હજુ પણ પડકારો યથાવત છે, જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આજે વિશ્વ ક્ષય દિવસ એટલે કે ટીબી ડે છે. એક તરફ ભારત સરકાર દેશને ટીબી મુક્ત કરવાના ભગીરથ પ્રયાસો કરી રહી છે, ત્યારે ધાનેરા તાલુકામાંથી મિશ્ર સમાચાર સામે આવ્યા છે.
છેલ્લા 1 વર્ષમાં જ ધાનેરા પંથકમાં ટીબીના 46 નવા કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય વિભાગના છેલ્લા 3 વર્ષના આંકડા પર નજર કરીએ તો કુલ 887 કેસ નોંધાયા હતા, જેમાંથી 807 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે, પરંતુ કમનસીબે 30 વ્યક્તિઓએ આ બીમારીમાં જીવ ગુમાવ્યા છે. હાલમાં 80 જેટલા દર્દીઓ સઘન સારવાર હેઠળ છે. જો કે આ અંધકાર વચ્ચે આશાનું કિરણ એ છે કે ધાનેરાના 78 ગામોમાંથી 12 ગામો સંપૂર્ણપણે ટીબી મુક્ત જાહેર થયા છે. વાલેર, વોડા, રાજોડા, મેવાડા, અનાપુરગઢ, અનાપુર છોટા, નાની ડુગડોલ, ભાજણા, કુમર, મોટા મેડા, માલોત્રા અને રવિ ગામમાં અત્યારે ટીબીનો એક પણ દર્દી નથી. ખાસ કરીને રવિ ગામની વાત કરીએ તો અહીં ગ્રામજનોએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે કે ગામમાં ગુટખાના વેચાણ પર સદંતર પ્રતિબંધ છે. વ્યસન મુક્તિ જ રોગમુક્તિનો સાચો રસ્તો છે, તે આ ગામે સાબિત કર્યું છે. આજે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે રવિ ગામની બ્રહ્મઋષિ માધ્યમિક શાળામાં ખાસ સેમિનાર યોજાયો હતો, જેમાં આરોગ્ય વિભાગના CHO દ્વારા વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો અને સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળા પરિવાર પણ બાળકોને રોગચાળાથી દૂર રહેવા અને સ્વચ્છતા જાળવવા સતત પ્રેરિત કરી રહ્યો છે. આરોગ્ય વિભાગની મથામણ છે કે બાળકો અને યુવાનો આ જીવલેણ રોગ પ્રત્યે ગંભીર બને અને સમયસર નિદાન કરાવી દવા લેવાનું શરૂ કરે. જો લોકો જાગૃત બને અને વ્યસનોથી દૂર રહે તો ધાનેરાના બાકીના ગામો પણ ટૂંક સમયમાં ટીબી મુક્ત બની શકે છે. આજે 24 માર્ચ છે, જે આપણે અહીંયા ટીબી મુક્ત આપણે જે ટીબી દિવસ તરીકે ઉજવીએ છીએ, જેમાં રવિ ગામમાં અમારે આજે અહીંયા અમે સ્કૂલમાં આવ્યા છીએ, કારણ કે અહીંયા આપણે રવિ ગામે કેવું છે, જે ટીબી મુક્ત ગામ છે. ઓલ ઓવર ધાનેરામાં જોવા જઈએ તો બહુ બધા ગામ છે, એમાં લગભગ 12 જેટલા ગામ એવા છે જે ટીબી મુક્ત થયા છે. અને ટીબી મુક્ત થવા પાછળ બી કારણ છે કે અમારા રવિમાં એક કે અમારા અહીંયા વ્યસન મુક્ત ગામ છે. બીજું તો પહેલાં તો વ્યસન મુક્ત ગામ છે, અને બીજું કે અહીંયા ભલે ગમે એટલી દુકાનો છે, પણ અહીંયા ગુટખા, પાન, પડીકી મસાલા પ્લસ ઠંડા પીણા કશું મળતું અહીંયા છે નહીં. ધાનેરા તાલુકામાં ચાલુ વર્ષે નોંધાયેલા 46 કેસ એ બાબતની ચેતવણી છે કે ટીબી સામેની જંગ હજુ પૂરી થઈ નથી. સાવચેતી, યોગ્ય આહાર અને ડોક્ટરની સલાહ મુજબની નિયમિત દવા જ આ બીમારીને જડમૂળથી ઉખેડી શકશે. લાખણી તાલુકાના મોરાલ ગામની પરિણીતાને તેના જ પિતાએ 10 લાખ રૂપિયામાં વેચી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામેથી માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પિતા પુત્રીના પવિત્ર સંબંધો પર લાલચનું ગ્રહણ લાગ્યું છે. મોરાલ ગામના ધીરજભાઈ દરજી સાથે 7 વર્ષ અગાઉ લગ્ન ગ્રંથિથી જોડાયેલા જલ્પાબેન ઉર્ફે પૂજાબેન, જેમને 3.5 વર્ષનો માસૂમ દીકરો પણ છે, તેઓ એક ભયાનક ષડયંત્રનો શિકાર બન્યા છે. ઘટનાની વિગત એવી છે કે જલ્પાબેનના ભાઈનું અકાળે અવસાન થતાં સાટા પદ્ધતિ મુજબ થયેલા લગ્નોમાં તિરાડ પડી હતી. જલ્પાબેન જ્યારે પિતા કરશનજી દરજીના ઘરે ગયા ત્યારે પિતાએ તેમને સાસરે જતી રોકી દીધી હતી. ગત 5 માર્ચ 2026ના રોજ માતા પિતાએ બાલારામ દર્શન કરવા જવાનું કહી જલ્પાબેનને રિક્ષામાં બેસાડ્યા અને પાલનપુર પાસેના મલાણા ગામે લઈ ગયા. અહીં પિતાએ દલાલો સાથે મળીને 10 લાખ રૂપિયાની લાલચમાં પોતાની જ દીકરીનો સોદો કરી નાખ્યો હતો. જલ્પાબેનને બળજબરીથી અન્ય શખ્સો સાથે ગાડીમાં બેસાડી દેવાયા અને માતા પિતા તેમને તરછોડીને રવાના થઈ ગયા હતા. મલાણા ગામના કપિલ પ્રવીણભાઈ દરજીએ જલ્પાબેનનો ફોન છીનવી લીધો અને ધમકી આપી કે તારા બાપને 10 લાખ આપ્યા છે, હવે અમારી મરજી મુજબ રહેવું પડશે. પીડિતાનો આરોપ છે કે કપિલ દરજીએ તેમની સાથે અવારનવાર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે જલ્પાબેને કપિલના પરિવારને આ અંગે રજૂઆત કરી ત્યારે સાસુ, સસરા અને નણંદોએ પણ તેમને જીવતી સળગાવી દેવાની ધમકી આપી ચૂપ કરી દીધી હતી. જો કે હિંમત હાર્યા વગર જલ્પાબેને કપિલનો વિશ્વાસ જીત્યો અને મોકો મળતા જ પોતાના પતિ ધીરજભાઈને ફોન કરીને સમગ્ર આપવીતી જણાવી. પતિના માર્ગદર્શન બાદ જલ્પાબેન ત્યાંથી છૂટીને સીધા આગથળા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પીડિતાને તેમના સાસરે મોરાલ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. અત્યારે જલ્પાબેન ભાઈના ઓથાર હેઠળ છે.
તેમને ડર છે કે પિતા અને દલાલો તેમનું ફરી અપહરણ કરી શકે છે અથવા સમાજના કહેવાતા આગેવાનો સાથે મળી તેમના પતિ પર દબાણ લાવી શકે છે. એક દીકરીના પિતા જ જ્યારે ભક્ષક બનીને 10 લાખ રૂપિયા માટે દીકરીના સંસારને વેરવિખેર કરી નાખે ત્યારે સમાજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. હાલ તો પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. પૈસાની લાલચમાં અંધ બનેલા પિતા અને બળાત્કાર ગુજારનાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ દીકરી આવા કુચક્રનો શિકાર ન બને અને ગુનેગારોમાં કાયદાનો ડર પેસે. બેન, તમારું નામ શું છે, તમારું પિયર ક્યાં છે અને તમારું સાસરું ક્યાં છે હાલમાં? અમારું પિયર ડીસા છે, સાસુ મોરાલ છે. મારું નામ છે જલ્પાબેન ધીરજકુમાર. મારે મતલબ 3 સાલનો છોકરો છે મારે. ત્યારબાદ હું પપ્પાને ત્યાં મળવા ગઈ હતી. પપ્પા કીધું ત્યાં ડીસા આવી જાય મળવા માટે મને, તો હું મળવા ગઈ પપ્પાને ત્યાં મળવા ગઈને 3-4 દિવસ પછી પ્લાન બનાવ્યો કે આપણે મંદિરે જવાનું છે. તો મંદિરે ગયા બાદ મંદિરે નામ ના આવ્યું કે મંદિરે જવું હોય, આપણે મંદિરે જઈને પાછા આવીએ એમ કરી મને મલાણા લઈને ગયા, મલાણા ગામમાં લઈને ગયા. ત્યાં જઈને પપ્પા ત્યાં આવ્યા હતા ભેગા પપ્પા ચા પીને નીકળી ગયા. મને મૂકીને મતલબ ઉતાર્યા એકલા. તો હું ત્યાં રોવા માંડી કે મને મતલબ લઈ જાજો પેલા. પણ પરવીને મમ્મીને મતલબ ત્યાં આવ્યા, મમ્મી છોકરોને બધા કપિલને મને એમ કીધું કે તું મતલબ ત્યાં અહીંયા જ રહેવાનું હોય તો આપણે મને છૂટ આપી છે, તું અહીંયા નહીં રહેતા હું તને મારી નાખીશ, કાપી નાખીશ, ધમકી આપતા મને. એટલે હું ત્યાં રહી 4-5 દિવસ ત્યાં રહી મંજીતા માટે બધું કર્યું મેં મારે. પછી મને એમ કીધું કે મતલબ થાય જબરદસ્તી મતલબ અહીંયા રહેવું પડશે અને કે હું તને કાપી નાખીશ. મને ધમકી આપતા કે તારે મતલબ બળાત્કાર કર્યો મારા જોડે, કે તું આમ નહીં કરે તો મતલબ તને આપણને પૈસા આપ્યા છે 10 લાખ રૂપિયા. પૈસા આપીને મતલબ પાછા મતલબ કરી નાખ્યું બધું. એ કરીને પછી મને મોકો મળ્યો 4 દિવસ પહેલાં. એટલે મેં પતિને ફોન લગાવ્યો ધીરજને ફોન લગાવીને વાત કરી. એ કહે કે તારે મતલબ આવવું હોય તો તારી રીતના આવી જજે, સમાજને જોઈન કરીને આવજે અને પોલીસને જોઈન કરીને આવજે. તો હું મારા ત્યાં ભાગી છૂટી, ગાડીમાં પહીને ભાગી છૂટી. ત્યાંથી આવી પોલીસ સ્ટેશન આવી આગથરાને અરજી આપી અને ત્યાં મતલબ બધી વાતો કરી કે આ રીતું મારે લગ્ન થયેલા હતા અને મારે ત્યાં શું નથી કહેલું ત્યાં, અને પપ્પાને મતલબ બધું કરાવે મારા જોડે અને મારે મતલબ ત્યાં જ રહેવાનું છે મોરાલમાં જ. અને રહીશ તો ત્યાં જ રહીશ મોરાલમાં, ના કે જીવીશ તો ત્યાં જ જીવીશ મોરાલમાં જ. ના કે નરસિંહ ઝાકડીવાળો એ પણ પરવીનભાઈ આવ્યો તો 2 લાખ રૂપિયા લઈ ગયો ત્યાંથી. અત્યારે મતલબ પ્લાન બનાવે કે તું મતલબ કે ત્યાં લઈને જતો રહીશ, પૈસા મતલબ જબરદસ્તી કરીને લઈને જતો રહીશ અને ઉપાડીને. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં નકલી ઘીના કાળા કારોબાર પર BK ન્યૂઝનો પ્રચંડ પ્રહાર. ફૂડ વિભાગના દરોડાથી મિલાવટખોરોમાં ફફડાટ અને સફેદ પોશ માફિયાઓ બેનકાબ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં નકલી ઘીના કાળા કારોબારને ખુલ્લો પાડવા માટે બીકે ન્યૂઝ દ્વારા શરૂ કરાયેલી ખાસ મુહિમ અંતર્ગત ફૂડ વિભાગે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પરંતુ હજુ પણ ઘણા તત્વો નકલી ઘી બનાવવામાં સક્રિય જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તો દેખાવ પૂરતી અસલી બ્રાન્ડનું ઉત્પાદન કરીને તે જ બ્રાન્ડના નામે નકલી પણ વેચી રહ્યા છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં છેલ્લા ઘણા સમયથી નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ ગંભીર મુદ્દે સતત ધારદાર અહેવાલો રજૂ કરીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમારી આ મુહિમને જનતાનો પણ એટલો જ સહકાર મળ્યો અને જાગૃત દર્શકો દ્વારા ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલા BM દોશી કોમ્પ્લેક્સની એક પેઢીમાં નકલી ઘીનો મોટો જથ્થો હોવાની બાતમી આપવામાં આવી હતી. આ બાતમી મળતા જ અમારા સંવાદદાતા પળવારનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈ તાત્કાલિક બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમનો સંપર્ક કર્યો હતો. બીકે ન્યૂઝની સતર્કતાને પગલે ફૂડ વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક એક્શનમાં આવ્યા અને હીરા બજારમાં દોડી આવ્યા હતા. અહીં તપાસ દરમિયાન હાસ્ય ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ બ્રાન્ડનું શંકાસ્પદ અને નકલી ઘી મળી આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી લાખો રૂપિયાના મુદ્દામાલના સેમ્પલ લીધા હતા અને સમગ્ર જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આટલું જ નહીં, દુકાનમાં રહેલા એક્સપાયર થયેલા બિનઆરોગ્યપ્રદ સામાનનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી નકલી ચીજ વસ્તુઓ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે તપાસ અહીં અટકતી નથી, કારણ કે બીકે ન્યૂઝની તપાસમાં હજુ પણ અનેક ચોંકાવનારા નામો સામે આવ્યા છે. ડીસામાં હજુ પણ કેટલાક તત્વો બેખોફ બનીને આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે. અમારી પાસે રહેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ સંયમ બ્રાન્ડના નામે મેહુલ મોદી માલ ગોડાઉન પાસે ફેક્ટરી અને ગાંધી ચોકમાં ઓફિસ ધરાવી આ ખેલ રમી રહ્યા છે. તેવી જ રીતે પરિવાર બ્રાન્ડના સંજય મોદી શંકર બેકરીની સામેથી પોતાનું નેટવર્ક ચલાવે છે. યાદી હજુ ઘણી લાંબી છે, જેમાં હેલ્થ બ્રાન્ડના વિપુલ મોદી ચંડીસર GIDCમાં અને બહુચર ફૂડ પ્રોડક્ટ્સના નામે ચેતનભાઈ મોદી રિશાલા બજાર તેમજ જલારામ ગૌશાળા પાસે ફેક્ટરી ચલાવી રહ્યા છે. આ ઉપરાંત જયવર્ધન બ્રાન્ડના સંજય મોદી ઉર્ફે SR મોદી, માજીસા ફૂડ પ્રોડક્ટ્સના ચેતન મોદી, દાવત બ્રાન્ડના અંકુર મોદી અને રવિ મોદી તેમજ બંધન બ્રાન્ડના વસંત મોદી પણ ચંડીસર GIDC વિસ્તારમાંથી અખાદ્ય ચીજોનું ઉત્પાદન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકેશન અને નામ હવે બીકે ન્યૂઝ અને ફૂડ વિભાગના રડારમાં છે. આ માફિયાઓ માત્ર ડીસા પૂરતા મર્યાદિત નથી. પાલનપુર, કાણોદર અને છાપીમાં પણ આ દૂષણ ફેલાયેલું છે. આ તત્વોની મોડસ ઓપરેન્ડી બહુ વિચિત્ર છે. તેઓ પોતાના સ્ટોલ પર શુદ્ધ ઘી રાખીને પોતાની છબી ચોખ્ખી રાખે છે, પરંતુ પાછલા બારણેથી નકલી ઘીનો જથ્થો બજારમાં ઘુસાડી રહ્યા છે. એટલું જ નહીં, આ લોકો પોતાની સ્પર્ધામાં રહેલા અન્ય વેપારીઓને ફસાવવા ફૂડ વિભાગને ખોટી બાતમીઓ આપીને દરોડા પણ પડાવતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા આવા બેધારી નીતિ ધરાવતા તત્વોને હવે ખુલ્લા પાડવાનો સમય પાકી ગયો છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતા આવા સફેદપોશ ગુનેગારો સામે બીકે ન્યૂઝની મુહિમ અટકશે નહીં. આગામી સમયમાં આ તમામ શંકાસ્પદ ફેક્ટરીઓ અને ઓફિસો પર ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાવવા માટે અમે મક્કમ છીએ. તંત્રએ પણ હવે માત્ર દેખાવ પૂરતા દરોડા પાડવાને બદલે પાછલા બારણે કાળો કારોબાર કરતા આવા મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જનતાના વિશ્વાસ સાથે રમત રમનાર કોઈ પણ બ્રાન્ડ કે વ્યક્તિ હવે બચી શકશે નહીં, કારણ કે બીકે ન્યૂઝની ટીમ દરેક શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખી રહી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં ઈંધણના સંકટની અફવાઓનું વાવાઝોડું. કલેક્ટરે સત્યના તેજથી ભ્રમણાઓના અંધકારને ચીર્યો. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પરિણીતાના મોતે માનવતાને ઝબકાવી. પિયર પક્ષનો આક્રોશ અને સાસરિયાઓના પલાયનથી રહસ્ય ઘેરાયું. લાખણીના મોરાલ ગામે પિતા પુત્રીના પવિત્ર સંબંધો પર લાલચનું ગ્રહણ. 10 લાખની માયામાં
પિતા જ બન્યા દીકરીના સંસારના ભક્ષક. ડીસામાં નકલી ઘીના કાળા કારોબાર પર બીકે ન્યૂઝનો પ્રચંડ પ્રહાર. ફૂડ વિભાગના દરોડાથી મિલાવટખોરોમાં ફફડાટ અને સફેદ પોશ માફિયાઓ બેનકાબ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.